પદ્ધતિ બરાબર નહીં તમારી. કે કઈ ગાડી બોલો આ પદ્ધતિ બરાબર કઈ બોલો તમે આ કઈ ગાડી બોલો કઈ ગાડી બોલો ગેટ આઉટ બહાર નીકળી જાઓ. તમે કોંગ્રેસના કોંગ્રેસના મોટા નેતા સામે જ કાર્યકરે જોરદાર હોબાળો કર્યો. જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા જ ભારે ગરમાવો જોવા મળ્યો. નવનિયુક્ત અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમારોહમાં કોંગ્રેસનો આંતરિક ડખો સપાટી પર આવી ગયો. મનપાની ચૂંટણી પ્રભારી પૂજાભાઈ વંશ સહિતના નેતાઓની હાજરીમાં હોબાળો થયો. કોંગ્રેસ કાર્યકર કરશન સોલંકીએ ટિકિટ માટે પૈસા લેવાતા હોવાના આરોપ સાથે હોબાળો મચાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પૈસા લેતા હોવાનો આક્ષેપ કર્યો. હોબાળો વધતા પોલીસ બોલાવી પડી. આખરે કોંગ્રેસ કાર્યકરની પોલીસે અટકાયત કરી લીધી. કોંગ્રેસના સભ્ય નથી. હોતો બતાવો. હોતો બતાવો. બહાર નીકળી જાઓ. બહાર નીકળી જાઓ. આ ભાઈ એના મેનેજર આ બધા એના મેનેજર ખાઈલાનો પૈસા લઈને ટિકિટ આપે છે પૈસા લઈને ટિકિટ આપે છે અને હું બતાવો હલો ભીખા બાપા અને મનોજ જોશી પૈસા લઈને ટિકિટ આપે છે હવે એ બોલું છું પૈસા લઈને ટિકિટ આપે છે મનોજ જોશી ખાસ તમારી રજૂઆત થઈ ગઈ ને રજૂઆત નહીં તું જોઈ હાથ જાય પૈસા લઈને ટિકિટ આપે છે મનોજ જોશી અમારા વોટમાં ટિકિટ પૈસા લઈને આપી છે મનોજ જોશી પૈસા લઈને ટિકિટ આપે છે ખાસ મારું છે હવે તમે મને ના પકડો ભાઈ મને પકડો અમારા વોર્ડમાં 30 વર્ષ ત્યાં છું એમ કહે છે ને બાપુજી મમ્મી ટિકિટ માં આપે અરે આપણે જીતાભાઈ રેલીમાં હું ગયો છું અને કે તમે સભ્ય નથી હવે સભ્ય છે નથી પૈસા લઈને ટિકિટો આપે છે એ ફાઇનલ વાત છે ભીખા બાપા જોશી ને મનોજ જોશી પૈસા લઈને ટિકિટો આપે છે આને મને ગાડી કાઢી હાલ આપણે બીજા જોઉં અને બેને ફરિયાદ કરું ભાઈ એકને ના હાલે બેને લેવો પડે હું કહું છું આ કઈ છે અમારા કોંગ્રેસના કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદાર ન હોય તો એનો પ્રૂફ ના દઈને અમારું કામ શરૂ થાય. ના બધું રેકોર્ડિંગ કે મીડિયામાં રેકોર્ડિંગ પડી જતો ને આ પ્રૂફ થાય બેને લીધો આપ પૂરું કરો. ના એ કોઈને કે તમારે કઈ પેપર જોડા થઈ એકના જેથી આપ કઈ આ અમારી પ્રિમાઇસિસ છે. હું ફરિયાદી છું. હા કોંગ્રેસ ફરિયાદી છું સમિતિનો કઈ ફરિયાદી છું ભાઈ બેને લઈ લો બેને લઈને પૂજા ચાલુ છે બેને ફરિયાદી માં લઈ લો હાલો બે હાલો હું આપી દો તમે અમારી વાત કરો. કાર્યક્રમ બગડે છે. કાર્યક્રમમાં બેને બગડે છે ભાઈ એકને ના લ્યો હું બધાના નામ લખાવી ફરિયાદમાં બધાને લેવા પડશે હા કુંદાભાઈ ને લેવા પડશે કુંદાભાઈ બહુ હાલો ભાઈ જો મને બધા એ ભાઈ મને જો તરત પકડી લઈ જાય છે પોલીસ અને મનોજભાઈ કેવાથી હો મારા કહેવાથી. હા તમારા કેવાથી દુષ્કર્મ ફેલાવે છે મારા કહેવાથી છે. હા દુસર ફેલાભાઈ તો આપણે પ્રૂફ દેવું બરાબર હાલો કોંગ્રેસ નેતા પુંજાભાઈ વંશે આ હોબાળાને લઈ ભાજપને જવાબદાર ગણાવ્યું. કોંગ્રેસનો કાર્યક્રમ બગાડવા ભાજપે આ વ્યક્તિને મોકલ્યો હોવાનો આરોપ લગાવ્યો. ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી. એમણે અહીંયા આવીને જે પ્રકારે મીડિયાની સમક્ષ કોંગ્રેસનો જો કાર્યકર્તા હોય સભ્ય હોય એમને ટિકિટની માંગણી કરી હોય એનું કોઈ ટિકિટના ઉમેદવારી માટેનું કોઈ ફોર્મ રજૂ કરીને કઈ ફોર્મ હજી રજૂ આવ્યું નથી, મારી પાસે આવ્યું નથી. તેમજ દાખલા તરીકે માંગણી હોય તો પાર્ટી પાસે માંગણી કરવી જોઈએ. એને બદલે મીડિયા સમક્ષ જઈને વાતો કરે છે. જે પ્રકારની એને વાતો કરી છે એ મીડિયાએ બધાએ કવરેજ કર્યું છે. અને જે કાંઈ હોય હવે એના ઉપરથી કોઈ પણ ગુજરાતનો અથવા કોઈ પણ વ્યક્તિ એનું એનાલિસિસ કરે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવી જાય કે એ કોંગ્રેસના કાર્યકર્તા નહોતા પણ કોંગ્રેસનો કાર્યક્રમ બગાડવા માટે જ એને અહીંયા મોકલવામાં આવ્યો છે. ભાજપે આ પ્રકારનું કમલમમાં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે. એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાણું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે અને એમની જે નિષ્ફળતાઓ છે એમના જે અંદરોઅંદરની જે ઉછાતોછી છે એના જે કાપી જે છે એનો લાભ કઈ રીતે લઈ શકાય તો કે કોંગ્રેસને નુકસાન પહોંચાડી અને આપણે એનો લાભ લઈએ. તમારે જો લાભ લેવો જ હોય તો જુનાગઢની જનતા પાસે જઈ તમે 5-10 વર્ષ સુધી શાસન કર્યું છે. તમે જે કાંઈ પણ મૂળભૂત સમસ્યાઓ પાયાના જે છે એ તમે કરેલી કામગીરીના આધારે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરે મત માંગવા જવું જોઈએ. નહીં કે કોંગ્રેસને તમે નુકસાન દબાવીને કે તેમને હેરાન પરેશાન કરીને